ખોટું કરીને કોઈ આગળ વધ્યો નથી, વધશે નહીં. કદાચ કોઈક વધી ગયો તો આજે નહીં તો કાલે, કાલે તો પરમ દિવસે પ્રશ્ન આવશે આવશે ને આવશે જ. પૈસા લઈને હલકો માલ આપવો, કદાચ કસ્ટમરને ખ્યાલ નહીં આવે, એ ભોળવાઈ જશે, એ જતો પણ રહેશે, પણ તમારું કોન્સાયન્સ એક દિવસ મોટી ઉંમરે વૃદ્ધાવસ્થામાં છો ત્યારે તમને જીવવા નહીં દે, તમને કોતર્યા કરશે. કોકનું લઈ લેવું ને કોકને છેતરી લેવું એ તો પશુ વૃત્તિ છે. અંધારામાં પણ કોઈ દિવસ ખોટું ના કરવું. સામેવાળી વ્યક્તિને તો કદાચ તમે ખોટું કર્યું એને ખબર પડી ના પડી, કારણ કે તમે તમારા ટ્રેડમાં માહેર છો અને એ તો એક ભોળો કસ્ટમર છે. પણ યોર કોન્સાયન્સ, અંગ્રેજીમાં એક બહુ જ સરસ કહેવત છે કે રાત્રે આપણે જ્યારે બેડરૂમમાં જઈએ અને ઓશિકા ઉપર માથું મૂકીએ ત્યારે પોચામાં પોચું ને સારામાં સારું ઓશિકું આમ સરસ ઊંઘ આવે. કહ્યું તો બહુ જ સરસ કહેવત છે કે નો પિલો ઇઝ એઝ સોફ્ટ એઝ અ ક્લિયર કોન્સાયન્સ. તમારું કોન્સાયન્સ ક્લિયર હોય કે મેં કંઈ ખોટું નથી કર્યું, મેં કંઈ ખોટું લીધું નથી, મેં કોઈને છેતર્યા નથી, એના જેવું પોચ્યું ને સરસ ઓશિકું એક પણ નહીં. તો આ જીવન જીવવાની કળા છે. ઇઝ અગેન અ પ્રોટેક્શન ગિયર. ડોન્ટ ડુ એનીથિંગ રોંગ. એ આપણે આપણી ડિગ્નિટી માટે જીવવાનું છે ને. કોઈએ જાણ્યું ના જાણ્યું પછીની વાત છે. આપણી પોતાની તો એક ડિગ્નિટી હોય ને લાઈફની. And at any time, in the midst of any crowd, you must be able to hold your head high. Yes, I have not done anything wrong in my life. मैंने जीवन में कुछ गलत नहीं किया है. अनजाने में कुछ हो गया वो अलग बात है. जानबूझ के कोई गलत काम मैंने नहीं किया है. एक केवड़ी मोटी सिद्धि છે. તો એ તમને જીવન જીવવાનો આનંદ આપશે, તમને જીવન જીવવાની મજા આવશે. અને જ્યાં પ્રામાણિકતા અને નીતિમત્તા હોય ત્યાં ભગવાન પણ મજબૂર થઈ જાય આપવા માટે, કારણ કે એમને આ ગુણો ગમે છે. જેમ તમારો દીકરો બહુ પ્રામાણિકતાથી ભણતો હોય, સારા માર્ક્સ લાવતો હોય, તો તમને એમ થાય ને કે આને બેડમિન્ટનનું રેકેટ લાવી આપું ને આને બેટે લાવી આપું ને અને તમને પ્રેમ કરવાનું મન થાય અને તમે છલકાઈ જાઓ. એમ ભગવાનની પણ એ પ્રકૃતિ છે કે જે તમે નીતિમત્તાથી ધંધો કરો તમને આપે જ. સવાયું આપે ને દોઢું આપે. નીતિમત્તાથી એ તમારું પ્રોટેક્શન ગિયર છે. અને રિવર્સ, ખોટું લાંબુ ચાલતું નથી. હા કે ના? આજ નહીં તો કલ, કલ નહીં તો પરસો. એનીથિંગ that you have done wrong in the darkest hour of the night has to come out. It has to come out. કારણ કે ઘણી વખત હું હસતા હસતા કહું છું, પૃથ્વી ગોળ છે, એને કોઈ ખૂણો નથી, એટલે તમારું કરેલું કોઈ ખોટું સંઘરવાની એની પાસે જગ્યા નથી. અને તમને છાશમાં માખણ દેખાતું ના હોય પણ વલોવે એટલે માખણ નીકળે છે કે નહીં? એમ પૃથ્વી ફર્યા જ કરે છે, નીકળી જ જશે બધું બહાર. Unethical practices leads you nowhere. Today or tomorrow, it can land you into problem. Even if the name of your company is Sahara, you have to still stay Besahara in Tihar for 4 years. हाँ क्या ना? आप किंग ऑफ द स्काईज हो तो भी आपको भारत छोड़ना पड़ता है ऑन अ डिप्लोमेट्स पासपोर्ट. कोई लंडन भागी गયું છે, કોઈ કેરેબિયન આઇલેન્ડ્સ ભાગી ગયું છે. જેણે જેણે ક્રિકેટના બોલ સાથે ચેડા કરે બધાએ ક્રિકેટ છોડવું પડ્યું કે નહીં? જેણે જેણે બેંક સાથે ચેડા કરે બધાએ દેશ છોડવો પડ્યો કે નહીં? 2-3 જણા લંડન ભાગી ગયા છે, 1-2 જણા કેરેબિયન આઇલેન્ડ, બધાને પાછા લાવવાના છે. આવશે. 1-2 ના એક્સ્ટ્રાડિશન ઉપર તો યુકેની હોમ સેક્રેટરી ડિપાર્ટમેન્ટે સાઇન કરી દીધી છે. એટલે બહુ વિથ વાઇડ આર્મ્સ સ્પ્રેડ તિહાર ઇઝ વેઇટિંગ ફોર ધેમ. આવશે એટલે હક કરશે કે પધારો, આવો. તિહાર ઇઝ વેઇટિંગ વિથ વાઇડ આર્મ્સ અને ટાઈટ હગ. આવી જાઓ અંદર, અહીં રહો હવે 2-5 વર્ષ. અને આવશે ને મોઢું ખોલશે એટલે એ તકલીફ, પણ બીજા મોટા મોટા 2-4 તકલીફમાં આવશે. ખોટું લાંબુ ચાલ. એટલે તમે જ્યારે તમારો સિતારો ચમકતો હોય, સત્તામાં હો, તમારું ધાર્યું થતું હોય, ધંધો તમારી રીત પ્રમાણે ચાલતો હોય, મજા આવી જતી હોય ને, એ વેગમાં આવીને કંઈ ખોટું કરી ના નાખતા. કારણ કે જ્યારે દિવસો બદલાશે ને, અને બદલાય છે ને બધાના,
જ્યારે દિવસો બદલાશે ને ત્યારે બધું એવું બહાર નીકળશે ને, એ દિવસે બહુ તકલીફ પડશે. એવી જ રીતે આપણા દિવસો જ્યારે ચાલતા હોય, એટલે કે આપણે ધાર્યું કામ થતું હોય, મજા આવતી હોય, ધમધોકાર ધંધો ચાલતો હોય, પૈસા ખૂબ કમાતા હોય, એ વખતે નાના માણસનું પણ અપમાન ના કરી બેસતા. એ પણ તમને ક્યારેક નડશે. એ પાવરમાં તમે કોઈક વાર નાના માણસનો ઇન્સલ્ટ કર્યો, એ ભગવાનને પસંદ નથી કે એના પ્રારબ્ધ પ્રમાણે મેં એને આપ્યું છે, તારા પ્રારબ્ધ પ્રમાણે તને આપ્યું છે. તું ગર્વ અને અભિમાન કરે છે તો આઈ વિલ રિવર્સ ધ સિચ્યુએશન. અને રિવર્સ ઇઝીલી થઈ જાય છે. સારાની સિચ્યુએશન રિવર્સમાં આવી જાય છે કે નહીં? એટલે એથિકલ વર્ક, એથિકલ રિલેશનશિપ્સ, તો ઇટ ઇઝ અ બિગ પ્રોટેક્શન ગિયર અગેન્સ્ટ સ્ટ્રેસ, ટેન્શન, વરીઝ, બધી માટે બહુ મોટું પ્રોટેક્શન ગિયર છે. એથિકલ હાર્ડવર્ક, જે કંઈ કરવું તે પ્રામાણિકતાથી અને નીતિમત્તાથી કરવું, ભલે 2 વસ્તુ ઓછી થાય. અને બહુ પૈસા ભેગા કરે ક્યાં આપણે ભેગા આવે છે? એ પાછું આપણે બધું બોલીએ છીએ, સમજીએ છીએ, પણ 100 રૂપિયા જો ખોટા મળતો ને તો એકવાર હાથ લાંબો કરી લે પાછો. when I talk to corporates, जब corporates को मैं बात करता हूँ तो एक बात अवश्य करता हूँ, जब मैं उनको कहता हूँ कि the amount of money that you have in your bank account when you die is the extra work you did you shouldn't have done. और फिर भी अगर आपने काम किया तो उसका कुछ सदुपयोग आपको करना चाहिए था. जब आप मर रहे हो, इस पृथ्वी छोड़ के जब आप जा रहे हो, तब आपके पैसे के बारे में आपके पास सिर्फ 2 चॉइसेस है. 2 चॉइसेस, इधर लीव और गिव. इधर लीव और गिव. तीसरी चॉइस आपके पास है नहीं. LEAVE, इधर लीव और गिव. तीसरी चॉइस है नहीं, क्योंकि वहां रिश्वत नहीं होती है और कफन को जेब नहीं होती है, कुछ ले नहीं जा सकते. तो why are you doing so much wrong to earn that extra money? हम क्यों इतना गलत काम करते हैं? उससे टेंशन आता है. और अभी तो सरकार के भी हाथ लंबे चौड़े बाहुबली बन गए. मैं हंसते हंसते एक बात अवश्य करता हूं कि नीतिमत्ता से आप काम करते हो, मेहरबानी કરીને जीएसटी भरी देजो. जीएसटी का मैंने एक बात बनाई है, एक जीएसटी ठीक तरह से आप भरेंगे तो दूसरी जीएसटी ऊपर से आप पे बरसेगी. वो क्या है? ये जीएसटी जो आप भरते हो वो गुड्स एंड सर्विसेज टैक्स है. वो आप ठीक तरह से भरेंगे तो ऊपर से एक जीएसटी आप पे बरसेगी. वो जीएसटी क्या है? गॉड सेव्स टेंशन. જીએસટી તમે ભરી દીધો એટલે તમને રાત્રે શાંતિથી ઊંઘ આવે, નહીં તો ગમે ત્યારે ઊંઘ હરામ થઈ જાય. હા, અને ઓલ ધ ડિપાર્ટમેન્ટ્સ આર વર્કિંગ પાવરફુલી. ધ સીબીઆઈ, ધ ઈડી, આઈટી બધા પાવરફુલી કામ કરે છે. અને એને આમ સૂંઘતા સૂંઘતા પહોંચી જશે એકવાર. એટલે નીતિમત્તા અને પ્રામાણિકતાથી કામ કરવું. કારણ કે અપ્રામાણિકતાથી પાપ વધે ને એ આપણને નડે જ. ભલે આપણને સ્થૂળ રીતે આ વાતની ખબર નથી, પણ આ શાસ્ત્રોક્ત વાત છે, હકીકત છે, લોકોના અનુભવમાં પણ મળતી આવે છે. ઓનેસ્ટ એથિકલ હાર્ડવર્ક. અને જે 8 કલાકની આપણે વાત કરી, ફેમિલી, ફ્રેન્ડ્સ, ફેથ, હેલ્થ, હાઇજીન, હોબી, સોલ સર્વિસ, સ્માઇલ. ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરો. સાંજે 6 તો 6, 7 તો 7. કદાચ આજની વાતમાં તમને બીજી કોઈ પ્રેક્ટિકલ વાત સાથે નહીં લઈ જવી હોય तो एक बात आप लेके साथ में जाना कि शाम का आपका ऑफिस छोड़ने का समय आप तय कर लेना. फिक्स द टाइम एंड सी द चेंज इन योर लाइफ. आई एम गिविंग यू अ वेरी प्रैक्टिकल सॉल्यूशन फॉर अ वेरी पॉजिटिव चेंज इन लाइफ. आपने तय किया कि शाम को 6:30 बजे मैं ऑफिस छोड़ूंगा. 6:30 बजे आप छोड़ रहे हो और कोई कस्टमर आए तो बोल देना कि कल सुबह 10 बजे, जो भी आपका सुबह का समय है, ત્યાં સુધીની ફર્મનેસ તમે રાખજો. એન્ડ સી ધ ચેન્જ ઇન યોર લાઈફ. તમે ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકશો, તમારી હેલ્થ અને હાઇજીન માટે તમે ટાઈમ આપી શકશો,
તમારી હોબી માટે તમે ટાઈમ આપી શકશો, તમારા ફ્રેન્ડ સાથે કનેક્ટ થવામાં તમે ટાઈમ આપી શકશો. આ બધું લાઈફ છે. This is all life. Am I talking something sensible? Just raise your hands if you say yes. This is also life. તો સાંજે 6:30 વાગે તમે ઓફિસ છોડીને ઘરે ગયા, ફ્રેશ થઈને તમે ભગવાનના દર્શન કર્યા, ઘર મંદિરમાં આરતી કરી, ફેમિલી સાથે બેસીને જમ્યા, પછી અડધો કલાક સાથે બેઠા, કંઈક સારો ટીવી શો જોયો, બેઠા વાતચીત કરી, કંઈક સારા બે ચાર પેજ વાંચ્યા કોઈ સારા પુસ્તકના, એક બે ફ્રેન્ડ્સને તમે કોલ કર્યા. કેટલી સરસ તમારી ઇવનિંગ જાય. અને ટાઈમે તમે રાત્રે સુઈ ગયા, 10 હોય, 10:30 હોય, 11 હોય, વોટ એવર યોર ટાઈમ, પણ ટાઈમે સવારે વહેલા ઉઠીને તમે યોગાસન કર્યા, ફ્રેશ થયા, તમે વોક લેવા ગયા.